આપણું તુવેરનું વાવેતર આ બિયારણ રાધિકા છે, નવી વેરાયટી છે। આ તુવેરમાં સાતમ આઠમની આજુબાજુ ફૂલ ઉતારો આવી જાય છે। આમાં ભરપૂર માત્રામાં ફાલ આવે છે। આના કુલ વખત 3 ફાલ આવે છે। શિયાળા દરમિયાન ટાઈમસર ખાલી જમીન થઈ જાય છે। વધુ માહિતી માટે વિડીયોમાં કોમેન્ટ કરજો। તમારે બિયારણ લેવું હોય વાવેતર કર્યા પછી ફૂલ માહિતી આપવામાં આવશે। ખર્ચ ઓછું, વધારે ફાયદો। કારણ કે આમાં ફાલ ને એવું વધારે આવી ગયેલું હતું, એટલે લગભગ બધી પડે જ ગઈ છે આ રીતની। જુઓ તમે, જોકે ભાંગી નથી, જે પડે ગઈ છે બધી। કારણ કે ફાલ આવી ગયેલો હતો, એટલે જુઓ તમે બધી નમી ગઈ છે। આમ પવન હતો આ બાજુનો, એટલે આ બધી એક સાઈડમાં હે ને બધી આનકુરે એક ધારી બધી હે ને નકરી પડે જ ગયેલી છે। એટલે હે એવું થોડું જાજુ નુકસાન આમ ન ગણાય, જે પડી ગયું છે બધું નો સ્ટોપ। અને જે આ મોટી તુવેર હતી, ફાલ નથી બહુ આવ્યો, એ જે બધી ઊભી છે એ જે પડે નથી। ને હવે કપામાં તો કઈ રીતની પોઝિશન છે, જે આપણે કપામાં પહોંચ્યા નથી જોવા। બાજુમાં આ રીતનો જે પડી ગયેલો છે, આપણે કપાય જે જોવા જવાનું, અત્યારે જે ખાલી આપણે તુવેરમાં પહોંચ્યા છે। તો પેલો તુવેરમાં આમ કીધું પ્રથમ પહેલી તુવેર જ આપણે આવે છે, એટલે આવું બધું છે ને જોવા। એટલે તો તુવેર આવી ગઈ ને આ બધી સાયના તુવેર છે, જે વહેલી થાય આપણે મઠડે હારવાર થઈ જાય છે। તો જોઈએ આપણે કપામાં કઈ રીતનું છે। આમાં તો બધી આપણે આંટો મરાઈ